सब पोस्ट मास्टर तथा પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અન્ય 3 વ્યક્તિઓ। હરસોલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેમાં 80 લાખથી વધુની રોકડ લાવવામાં આવી હોવાની વાત છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં માત્ર 2.52 લાખ રૂપિયા જ કેશ જે છે તે લઈ આવવામાં આવ્યા હતા। લાખો રૂપિયાની ઉચાપત કર્યાનો ગંભીર મામલો જે છે તે સામે આવ્યો છે અને જો આ પૈસા બારોબાર વાપરી નાખ્યા હોય તો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી વાત એ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આગળ વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠાના તલોદમાં પોસ્ટ ઓફિસમાં મોટું કૌભાંડ આચર્યું હોવાની વાત અને ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે। હરસોલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ કર્મચારીઓએ મળી અને 77 લાખથી વધુની ઉચાપત કરીને ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યા છે। પોસ્ટ વિભાગને વ્યવહારોમાં શંકા જતા ઓચિંતી તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા, જેમાં 80 લાખથી વધુની રોકડ લાવવામાં આવી હોવાની વાત છે, પરંતુ પોસ્ટ ઓફિસમાં માત્ર 2.52 લાખ રૂપિયા જ કેશ જે છે તે લઈ આવવામાં આવ્યા હતા। બાકીના 77.12 લાખ રૂપિયા કોણ લઈ ગયું એનો કોઈ પત્તો જે છે તે હાલ તો નથી મળી રહ્યો। અધિકારીઓએ રકમ બારોબાર વાપરી નાખ્યાની ગંભીર વાત સામે આવી રહી છે, ત્યારે પોસ્ટ વિભાગે ખાતાકીય તપાસ શરૂ કરી હતી। હિસાબ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો હતો। તલોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। એમ 2 આરોપીઓની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। શુભમ કર્મબીર રાઠી અને વિપુલ કનૈયાલાલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। બાકીના 2 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આમ 4 કર્મચારીઓને પોસ્ટ વિભાગે હાલ તો ફરજ પરથી મોકૂફ કરી દીધા છે અને લાખો રૂપિયાની ઉચાપત કર્યાનો ગંભીર મામલો જે છે તે સામે આવ્યો છે અને જો આ પૈસા બારોબાર વાપરી નાખ્યા હોય તો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી વાત એ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। અને પૈસા ક્યાંથી કેવી રીતે લીધા હતા, કોની ત્યાં મોકલવામાં આવ્યા હતા, ગાડીમાંથી કેવી રીતે કાઢવામાં આવ્યા હતા, એમનો કઈ હિસાબ રાખવામાં આવ્યો છે કે કેમ, તેને લઈને હાલ તો પૂછપરછ અને તપાસ યથાવત જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે કાયમી ઉચાપતનો ગુનો દાખલ થયેલ છે, જેની હકીકત એવી છે કે સબ પોસ્ટ માસ્ટર તથા પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અન્ય 3 વ્યક્તિઓ, એટલે કે કુલ 4 વ્યક્તિઓએ ભેગા મળી જે સામાન્ય પ્રજાજનના પૈસા આવતા હોય હરસોલ સબ પોસ્ટ ઓફિસમાં, એમાંથી 77 લાખથી વધુ એમાઉન્ટની રકમની કાયમી ઉચાપત કરેલ એ બાબતે ગુનો દાખલ થયેલ છે, જેમાંથી 2 આરોપીને પોલીસે હાલ સુધી અટક કરેલ છે અને એમના મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે। હાલ આ બાબતે તપાસ ચાલુ છે। આરોપી શુભમ રાઠી તથા વિપુલ ભટ્ટની પોલીસે અટકાયત કરેલ છે।